મોદી સાહેબ, આપે કહ્યું કે થાળી વગાડો તો દેશવાસીઓએ થાળી વગાડી. આપે કહ્યું કે દીવો કરો તો દેશવાસીઓએ દીવો કર્યો. અને આપને 3 વખત વડાપ્રધાન બનાવ્યા. કેમ કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે આપ કહેતા હતા કે પાકિસ્તાન આપણા સૈનિકનું એક માથું વાઢશે તો આપણે 10 માથા વાઢી લાવશું. તો આજે મારા ભારતીયોના 27 લોકોને ત્રાસવાદીઓએ ગોળીઓ ધરબી દીધી. તો આપે શું કર્યું? આપે ફક્ત એક પાણી બંધ કર્યું. શું આ એક પાણી બંધ કરવાથી દેશવાસીઓને આપ ખુશ રાખી શકશો? ના મોદી સાહેબ, ના. દેશવાસીઓ આપની પાછળ ઘણી આશાઓ રાખી રહ્યું છે કે મોદી સાહેબ ક્યારે આ ત્રાસવાદને ખતમ કરે અને આ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપે. વાતોથી નહીં, ગોળીઓથી. આપ વાતો કરીને દેશવાસીઓના મન જીતી ન શકો. આપે યોગ્ય કાર્યવાહી કરવી જ પડશે, નહીંતર આપના માથેથી દેશવાસીઓનો ભરોસો ઉઠી જશે. માટે પાકિસ્તાનને પાઠ ભણાવો તે જ યોગ્ય છે. દેશવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કે આ પાકિસ્તાનીઓને મોદી સાહેબ ક્યારે પાઠ ભણાવે. તો આપ આ કાર્યવાહી ક્યારે કરશો તે દેશવાસીઓને જણાવું. ખાલી વાતો કરવાથી નહીં ચાલે. જય માતાજી.